ધંધુકા તાલુકાના પડાણા ગામે બનાવેલ નવા રોડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર. ધંધુકાથી પડાણા અને પડાણાથી ગુંજાર રોડ જતો ડામર રોડ જે નવો જ બન્યો છે. બંને રોડ એક જ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે. તે રોડનું કામ ખરાબ ગુણવત્તા વાળું થયાના આક્ષેપ થયા છે. જે ચોમાસામાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. પડાણા ગામના વતની અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુલેમાનભાઈ કોઠારિયા દ્વારા ઘણા સમય પહેલા ખરાબ કામ બાબતે તાલુકા પંચાયત તેમજ તેના લાગતા લોકોને રજૂઆત કરી હતી. છતાં પણ આ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી અને કાયદા અને સરકારનો કોઈ પણ જાતનો ડર રહ્યો ના હોય તેવી રીતે કામ કરી નીકળી જાય છે. સુલેમાનભાઈ કોઠારિયા દ્વારા ફરીથી લેખિતમાં અરજી કરવામાં આવી હતી. લોકોના મુખે એવી વાતો સાંભળાય છે કે લાગે વળગતા લોકો ટકાવારી ખાઈને બેસી ગયા છે. જેના લીધે બે વાર અરજી કર્યા છતાં કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી. હવે જોવાનું રહ્યું કે પગલાં લેવાય છે કે લોકો સાચું બોલી રહ્યા છે. રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ, ઇન્કલાબ ન્યૂઝ, ધંધુકા. જે મુખ્ય રોડનું કામ કરવામાં આવ્યું છે તે જે તે એજન્સી દ્વારા ખૂબ હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે. 1 વર્ષની અંદર કપચી ઉખડી ગઈ છે, ડામર ઉખડી ગયો છે, ખાડા પડવાનું ચાલુ થઈ ગયું છે અને 6 મહિનાની અંદર આ રોડ સંપૂર્ણપણે તૂટી જશે. તો આનો જવાબદાર કોણ? શું સરકારે લોકોની સુવિધા માટે જે ટેક્સના પૈસા આપેલા છે તે પૈસા ફક્ત કોન્ટ્રાક્ટરો અને સરકારી અમલદારો પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના ઘરમાં પોતાના બેંક એકાઉન્ટ ફૂલ કરવા માટે જ આપે છે કે લોકોની સુવિધા અમને પૂરી કરવાની હોય છે? જો અમારા ગામના પડાણાથી ધંધુકા અને ધંધુકા પડાણાથી ગુંજાર રોડનું કામ ચેકિંગ કરી ફરીથી કરવામાં નહીં આવે તો એક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અને જે બાવળના ઝુંડ વધી ગયેલ છે તે જો ટૂંક સમયની અંદર જંગલ કટિંગ નહીં કરવામાં આવે અને તેનાથી જો કોઈ પણ અકસ્માત થશે તો એની સંપૂર્ણ જવાબદારી જે તે રોડ બનાવનાર એજન્સી અને સરકારી અધિકારીઓ જે દેખરેખ રાખતા હતા તેમની રહેશે. જય હિન્દ.